આવું એક વાતાવરણમાં એવો પલટો આવી ગયો કે કાલનું બધું આઘું પાછું થઈ ગયું, મારું સકલું ઉડ્યું નહીં, બે ત્રણ સભાઓ એમને પડી ગઈ. આજ હવારમાં નારાયણે થોડુંક ઠીક કર્યું એટલે અહીંયા મારાથી અવાયું. આપને સૌને પણ આ વાતાવરણના કમોસમી હવામાનને કારણે જે કંઈ અગવડતા પડી એને માટે હું અખિલ ભારતીય જનતા પાર્ટી વતી દિલગીરી વ્યક્ત કરું છું. મિત્રો, આ ચૂંટણી છે એ થોડી વિચિત્ર ચૂંટણી છે. સામાન્ય ચૂંટણી કરતાં થોડુંક જુદું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા ચાલે છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી જેવા મહારથી નેતા હિન્દુસ્તાનને મહાસત્તા બનાવવાની ગડમથલ કરે છે. એવા ટાઈમે આપણી આ ગુજરાતની ચૂંટણી આવી છે. ત્યારે કમનસીબે આઝાદી પછી પહેલી વખત આ ચૂંટણી હું જોઉં છું. ચંદ્રેશભાઈની ચૂંટણીમાં હું સેલ્ફ ડ્રાઇવિંગ કરીને સભા કરવા આવ્યો હતો અમરેલીથી. સેલ્ફ ડ્રાઇવિંગ આથી ગાડી હાકીને સભા કરીને પાછો વીયો ગયો હતો. એટલા સમયથી હું અહીંયા આવું છું. પહેલી વખત આવી ચૂંટણી જોઉં છું જે ચૂંટણીમાં કામની વાત કોંગ્રેસ કરતી નથી. પહેલી વખત કામકાજ કાંઈ નહીં, બસ ખાલી ગાળાગાળી કરો. આવું ચૂંટણીમાં ના હોય. વિરોધ પક્ષમાં છે એ બે વાત આપણી ટીકાની કરે એનો કઈ વાંધો જ ન હોય. આપણે જાનું લઈને જઈ તો આપણા હાવ હગા જ વેવાઈ ગોતેલા હોય ને, હંધાય 7-8 જણાએ ઓળખાણ આપી હોય, જામીન થયા હોય, પછી વેવાઈ કર્યા હોય ને ગળે બથું હોય, ત્યાં આપણે જાન લઈને ગયા હોય તો માંડવા વાળી બેનું તો ગાય છે વર તારું નાક નળિયા જેવું છે. તો એમાં આપણને રીહ ચડતી નથી ને, એમ અમે આના ફટાણાથી રીહ નથી ચડાવતા. હવે બંધ ગાયા રાખે એટલા પૂરતું એને માફ કરાય, પણ ગાળ્યું ન દેવાય. આ લોકોએ આ ચૂંટણીમાં આ પ્રકારનો જે ઉપાડો લીધો છે અને આપણા રાજ્યને જે રીતે બદનામ કરે છે, એનો વિરોધ કરવા માટે હું અહીંયા આવ્યો છું. ચિમનભાઈ સાપરિયાને જીતાડવા માટે મારે ધક્કો ખાવાની જરૂર નથી ભાઈ. આ ગુજરાતનો એવો પહેલો વહેલો કૃષિ મંત્રી છે જે 3-4 લાખ ટન માલ ખરીદશે. હોંગાઈમાં હું કૃષિ મંત્રી હતો ત્યારે અમે એક વખત ખરીદી કરવાની નાની એવી કોશિશ કરી હતી, પણ તે જોઈ એવો દિલ્હીનો ટેકો મળતો નહોતો. અટાણે એને 150 ઉપર કેન્દ્રો ઉપર ખરીદી કરે છે ને એને કાલ બીજા હોમાં કરવી હોય ને તો છૂટ આપે એવી સરકાર ઉપર બેઠી. એટલે એનો પ્રચાર કરવા માટે મારે ન આવવું પડે. એ તો એ બીજાને 7-8-10 ને જીતાડી દે આંટો મારીને. એવો અમારો મંત્રી છે. પહેલી વખત સાહેબ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ખેતી ખાતું ને વીજળી ખાતું ભેગું રાખ્યું હોય અને એ જેના ખાનામાં આવ્યું હોય એવો ભાગશાળી કૃષિ મંત્રી. આપણે પાછું કૃષિ નોખવું હોય ને વીજળી નોખી હોય એટલે આપણે પાછું વીજળીનું કોકને ઘેરે જવાનું. એ આપણી સામું જોયા રાખે, એને ખબર ન હોય કે આમાં કારે એને વીજળી આપી. આ તો બે ભેગું એટલે તરત જ હરખું થઈ જતું હતું. એટલે એના માટે અમારે અહીંયા આવવાની આવશ્યકતા નહોતી. પણ હું ખાસ એટલા માટે મિત્રો અહીંયા આવ્યો છું કે ગુજરાતને બદનામ કરીને મત માગવાની જે કોશિશ કોંગ્રેસ કરે છે એને આ વખત ગુજરાતની જનતાએ જડબા તોડ જવાબ આપવો પડે. એના માટે હું 20 વર્ષથી ગુજરાતનું શાસન ભારતીય જનતા પાર્ટી સંભાળે છે અને રાજ્યમાં જે રીતે કામો અમે કર્યા મિત્રો, કોઈને આમ વાંધાજનક છે 24 કલાક વીજળી અમે આપી એમાં કોઈને મનમાં શંકા છે કે આ કોઈ આડોશી આપી ગયા હોય કે કોઈ અંધારામાં આવી ગઈ હોય? આ ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા એટલે આપણા રાજ્યમાં 24 કલાક વીજળી આવી. દિલ્હીથી અહીં સુધીના કોંગ્રેસી એમ કહે છે કે અમે કાંઈ કર્યું નહીં. એક સભામાં હું ગયો તો અમારા એક વડીલે મને રસ્તો દેખાડ્યો, તમે હવેથી એમ કહેતા જજો તમને ન દેખાતું હોય તો થાંભલે ચડી જાઓ અને પકડો વાયરને અને વીડિયાવાળાને સામો રાખજો અને પછી વાયર પકડીને બોલો કે આણે કાંઈ કર્યું નથી. અને એમાં જો તમે એવું બોલી શકો એટલી વાર આ પકડી શકો તો અમે કાંઈ કર્યું નથી એ મંજૂર. હમણાં તો ભેજ છે, થાંભલા પાસે જાતા નહીં.
વાયર તો શેટીની વાત છે, તીખારા થઈને પડશો હેઠા. તમે સવો કેવા, તમે હાવ આવું યાર, કઈ કશું કર્યું નથી. મેં તો હમણાં સભાઓમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું ચંદ્રેશભાઈ, કે આ કોંગ્રેસ વાળાને ભગવાન 100 વર્ષ ના કરે અને માતાજી હાજા નરવા રાખે. આપણે શું કામ એના વિરુદ્ધમાં કઈ બોલવું જોઈએ? ભગવાન ઉપરવાળો સૌનું ભલું કરે, પણ ધારો કે ન કરે, નારાયણને કરે સત્યનારાયણ, ક્યાંક કજા કજા થઈ, મેઘરવામાં ક્યાં ગડી ગઈ ગાડી, તો 108માં ન સડતા. એ અમે કરી છે. તમને તો કયો છો કાંઈ કર્યું નથી. અમે તો પિત્તળ કાઢ્યું ગુજરાતમાં. 108માં ન સડતા. હાંડિયા ગાડીમાં લઈને જાય, તમારો જો કેસ હોય, હગો વાલો હોય એને, હાંડિયો લીમડો ખાતો જાય ત્યાં સુધીમાં બાટલો સડી જાય, કોઈ જાતનું ટેન્શન નહીં એમ. ખબરદાર જો 108માં કોઈ છેડ્યા તો. તમે કઈ રીતે પ્રચાર કરો છો? આ રાજ્યમાં આ પ્રકારની વ્યવસ્થાઓ મારી સરકારે કરી, એવડી તમને દેખાય નહીં તો અમારે કરવાનું શું? તમે ગુજરાતમાં નહીં, તમે હિન્દુસ્તાનમાં લગભગ બધા રાજ્યમાં તમારી સરકારો હતી અને ભારતમાં 50 વર્ષ તમે એક ચક્રી શાસન કર્યું. તમે એકાદી વાત અહીંયા આવીને કરો ને. હું કહું છું અમે 24 કલાક વીજળી આપી છીએ, 108 એમ્બ્યુલન્સ આપીએ છીએ, નિશાળ શિક્ષણ, રસ્તા, પાણી, ગટર, નહેર, અસંખ્ય વાતોની હું વાત કરી શકું ને એક વાત ઉપર 1 કલાક બોલી શકું, એટલી વિગતો અમારી પાસે છે. તમે એકાદી વાત તો અહીંયા આવીને માંડો. હાવ એમને હોલરાવાનું અહીંયા. અને મિત્રો, આ ચૂંટણીને 2 ઘડી ભૂલી જાઓ. ચાલો 18 તારીખે મતદાન આવી જશે, આપણે બધા ફ્રી થઈ જઈશું, ગુજરાતમાં ભાજપની સરકાર થઈ જશે, ચિમનભાઈ એમાં આરામથી લહેરથી બેઠા છે વિધાનસભામાં, એ બધું નક્કી છે. એમાં હવે આમાં કઈ બહુ ફેર કરી શકે એવી કોઈ તેવડ કોઈ નામ બચી હોય એવું મને નથી દેખાતું. પણ 18 તારીખ પછી આપણે ક્યાંક બેઠા હશું, ન્યા આ કોંગ્રેસ વાળા અટાણે જે ભાષણો કરે છે એ વાત એ ગામમાં એ ડાયરામાં બેઠા બેઠા કોઈ કરતું છે કેવું લાગશે? આ ગુજરાતમાં ભૂખ મરો છે, ગુજરાતમાં રોજગારી છે, ગુજરાતમાં બેકારી છે, ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા જેવું કાંઈ છે નહીં, ગુજરાતમાં કોઈ સગવડ નથી, ગુજરાતમાં નગરી ગંદકી છે, ગુજરાતમાં બધા માંદા છે. આ વાત 18મી તારીખે કેવી લાગે? હાલો, 18મી તારીખે આ વાત કોઈને પહોંચાણ પડે એવી છે? તો અટાણે હેની પરવડે? 18મીએ કઈ કારણ વગેરે આપણને સાંભળવું ન ગમે, એ અટાણે ચૂંટણીમાં આ લોકો કરે છે. એના સલાહકારો કોણ છે એ હું તો ગોતું છું કે ભાઈ તમે મત માગવાના છે તો તમે કોઈ પદ્ધતિસર રીતે વાતો કરો. આ ગાંધીજીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. આઝાદીની આખી લડત અમારા નરસિંહ મહેતાના એક પદ ઉપર લે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. ઈ ગુજરાત છે. એમાં તમે નકરી આ ગાળ્યુંની સ્પર્ધા ક્યાંથી કાઢી? સાહેબ, સોશિયલ મીડિયામાં મોદી સાહેબ માટે જે લખાણ આવે છે, આપણે કુટુંબમાં બધાની હારે બેહીને વાંચી નો. આવું તમે નરેન્દ્ર મોદી માટે લખો? જે નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડે છે, એ મોદી સાહેબ માટે તમે ગમે તે લખો. મેં એક સભામાં વાત કરી, મોદી સાહેબ દુનિયામાં આપણો ડંકો વગાડે. તો અમારે જાની દાદા જેવા વડીલ બેઠા હતા, એને કીધું કે રૂપાલા, ડંકો તો કેદુનો ત્યાં ટીંગાતો હતો, કોકનો પન્નો આવે વગાડે એવો તો વગડે ને. આપણે મંદિરમાં જતા હોય તો આપણે ડંકો વગાડતા હોય, છોકરા ના ભેગા થયા હોય, એ બિચારાને નહીં વગાડવો હોય પણ એ વગાડી શકે. ભાઈ એમાં કોઈક છોકરો બહુ કસાલ કરે, તેની મમ્મી કાંટ તેડીને મૂસો કરીને ટીન ટીન કરાવે. માની કાંખમાં ચડીને દુનિયામાં ડંકા ન વગડે. ડંકા વગાડવા નીકળ્યા. પૂરા માપનો મરદ માણસ જોઈ હિન્દુસ્તાનની ગાદી ઉપર તો દુનિયામાં ડંકો વગડે. હવે આ રાહુલ ગાંધીને ડંકા વગાડવા, ટીન ટીન થાય તારી કેડે, ડંકા ના વગડે. હમણાં એના રાજમાં ચૂંટણી થઈ ઉત્તર પ્રદેશમાં, અઠવાડિયા પહેલા પરિણામ આવ્યા.
કોર્પોરેશનમાં 16 કોર્પોરેશનની ચૂંટણી હતી. 16માંથી 14 ભાજપ, 2 બસપા. ખાતું ખુલ્યું નથી. નગરપાલિકામાં ખાતું ખોલી નથી શકતા તમારા રાજમાં. અહીંયા આવીને આપણી બધી અહીંની આઈટમોને કે છે આપણે સરકાર બનાવી છે. અહીંયા ખાતું જ ખોલો. હમણાં 2 મહિના પહેલા અહીંયા વિધાનસભાની ચૂંટણી, અહીંયા જેમ આપણે 182 ચૂંટવાના છે એમ ત્યાં 403 ચૂંટવાના હતા. આપણી કરતા ડબલ કરતા વધારે સંખ્યાનું એવડું મોટું રાજ છે. અને એ ઉત્તર પ્રદેશ જ્યાંથી વધુમાં વધુ કોંગ્રેસના વડાપ્રધાનો ત્યાંથી ચૂંટાણા. આ કુટુંબનું રાજ ત્યાંથી આવેલું હિન્દુસ્તાન ઉપર. એ ઉત્તર પ્રદેશ, એની વિધાનસભાની ચૂંટણી થઈ. 403 ધારાસભ્યોની ચૂંટણી, કુલ 7 ચૂંટાણા. એક ઇનોવામાં જાય છે બધા. ટ્રાફિકનો પ્રશ્ન જ નથી યોગીજીને, બોલો. પાર્લામેન્ટની આપણે વિધાનસભા હાઉસમાં એક ગાડી જ પડે છે, આમ પડી જાય છે. હવે 2 આંકડામાં ધારાસભ્ય નથી ચૂંટાતા. તમે ગુજરાતમાં સરકારની વાતો કરતા ભોંઠાઈ નથી પડતા? એ વડોવડીમાં કઈક વ્યવહાર થાય ને, આમાં તો કોઈ વડિયા જેવું કઈ છે જ નહીં. એને અહીંયા આવીને રાજ કરવું છે. મિત્રો, દેશમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે મોટી મોટી વાતો થઈ એ તમે બધા અને દુનિયા આખી જોવે છે. સાહેબ, 108 જેટલા ઉપગ્રહ ભારતના વૈજ્ઞાનિકોએ એક આરે હરિકોટાથી છોડ્યા. દુનિયાની આંખું પોળી થઈ વિશ્વની મહાસત્તાઓની. 101 ઉપગ્રહ. તમારી પાસે જાણકારી હોય કે ના હોય, અમેરિકા હજી એક આરે 100 ઉપગ્રહ ક્યારેય નથી છોડી શક્યું. અમેરિકા, એ ભારતે છોડ્યા. આને ભારતનો દુનિયામાં વટ કહેવાય. આ લોકોને સમજણ જ નથી તો આપણે શું કરીએ? હમણાં અઠવાડિયા પહેલા આંતરરાષ્ટ્રીય કોર્ટમાં એક જજની ચૂંટણી થઈ. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં. હું આ રાજકારણમાં 40 વર્ષથી આટા મારું છું. મેં કોઈ દિવસ સમાચાર નહોતા સાંભળ્યા કે આપણો જણ કોઈ ત્યાં જઈને ફોર્મ ભરે. આપણને આવા સમાચારે આવતા નહોતા. મારી જાણકારી બારી કોઈ ઘટના બની હોય તો એની મને જાણ નથી, તો એને માહિતી દોષ ગણવો. પણ મારી જાણમાં નથી. આપણા દેશના જણે ફોર્મ ભર્યું, એની સામે ઇંગ્લેન્ડના માણસે ફોર્મ ભર્યું. અને ઇંગ્લેન્ડ અને અમેરિકાની વચ્ચે એવા સંબંધો છે કે અમેરિકા જો કોઈની ઉપર હુમલો કરે એટલે પહેલું વિમાન એનું ફાઇટર જાય એટલે બીજું વિમાન પૂછ્યા વગરનું ઇંગ્લેન્ડનું જાય. એને કોઈ એકબીજાને પર્યાણ કરવાનું નથી. આવી એની બે વચ્ચે સંધિ છે. એ ઇંગ્લેન્ડનો ઉમેદવાર આપણા ઉમેદવારની સામે હતો. 193 દેશના સભ્યો એમાં મતદાન કરવાના હતા. 193. ભારતના ઉમેદવારને 183 મત મળ્યા. દેશનો દુનિયામાં વટ પડે છે અત્યારે. મિત્રો, એ મોદી સાહેબ માટે તમે ગમે તેવું બોલો, એને માટે તમે ગમે તેવી વાત કરો. આ તમારા પ્રધાનો ક્યાંય દુનિયામાં જાતા હતા, કોઈ ભાવ પૂછતું નહોતું, છીંકણી લેતું નહોતું આપણા દેશની. ને અત્યારે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું. મિત્રો, આજના સમાચાર હું હેલિકોપ્ટરમાં બેઠો બેઠો છાપું વાંચતો હતો તો આપણી ગુજરાતની એક બસ ઉપર કાશ્મીરમાં હુમલો થયો હતો. હુમલો કરનારા તેથી ઓળખાઈ ગયા હતા. આજ ત્રણેયને ન્યાન્યા રોકી દીધા છે. મારા ભારતના જવાનોએ ત્રણેયને ઠાર કરી દીધા. વર્ષોથી આપણે સમાચાર સાંભળતા હતા. કાશ્મીરમાં હુમલો થાય, જવાનો મરે, નાગરિકો મરે, બોમ્બ બ્લાસ્ટ થાય અને નિવેદન આવે, અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ક્યાં સુધી? બીજો હુમલો થાય ત્યાં સુધી પાછા સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ત્યાં સખત શબ્દોમાં વખોડવાનું એવું તો હાલ્યું તો આપણને એમ લાગે કે આ વખોડે છે કે ગદગદિયા કરે છે. કોઈ અસર જ નહીં, એનું શું વખોડવાનું? મિત્રો, છેલ્લા 3 વર્ષથી તમે જો સમાચારો ઉપર ધ્યાન રાખતા હો તો તમારા ધ્યાનમાં આવશે કે અત્યારે પણ અમારા નેતાઓ ડિફેન્સના હોય, હોમના હોય, એ આવી ઘટનાઓ ઘટે છે. એને સખત શબ્દોમાં વખોડે છે, પણ બીજી લીટીમાં આવે છે કે જે આવ્યા હતા અહીંયા એને મારા દેશના જવાનોએ અહીંયા જ રોકી દીધા છે, ત્રણને ઠોકી નાખ્યા.
હાથને ઠોકી નાખ્યા એવા સમાચાર બીજી લીટીમાં આવતા થયા. એનું કારણ દિલ્હીની ગાદી ઉપર નરેન્દ્ર મોદી બેઠા એટલે આ સમાચાર આવે છે. આ જવાનોની ભરતી ભાજપ વાળાએ નથી કરી, આ ઈનાઈ જ છે. કોંગ્રેસ વખતે જે ત્યાં હતા ને ઈનાઈ જ ત્યાં બેઠા, પણ એને હિંમતપૂર્વક ગોળીઓ છોડવા માટેનો હુકમ કરે એવો મર્દ નેતા દિલ્હીમાં નહોતો, એટલા માટે નહોતા. એ વખતે દિલ્હીમાં એક વખત બ્લાસ્ટ થયા હતા 3-4, અને ગૃહમંત્રી એની મુલાકાતે ગયા. 3 જગ્યાએ એને મુલાકાત લીધી. બીજે દિવસે આ મીડિયા વાળાએ ક્યાંકથી અંદરથી મુલાકાતના ફોટા બહાર પાડીને કીધું કે એને 3 મુલાકાત દિલ્હીમાં લીધી, એમાં 2 વખત કપડાં બદલાવ્યા. આ કોઈ ભાજપનો કે બીજા કોઈ પક્ષનો એવો આક્ષેપ નહોતો, મીડિયા વાળાએ રોન કાઢી. તો એના ઓલા ગૃહમંત્રીએ ના પાડી કે આવું અમે કંઈ કર્યું નથી. તો એને ફોટા મૂક્યા. ફોટામાં જ કંઈ હાલે નહીં, એમાં સૂટ બદલેલો હોય એટલે. પછી એને સ્વીકાર્યું કે હા બદલાવ્યા હતા કપડા. પછી પ્રશ્ન ઊભો થયો કે તમે આતંકવાદી ઘટના બની હોય, બોમ્બ બ્લાસ્ટ એક જ ગામમાં 3 સ્થળે થયા હતા, એની મુલાકાત લેતા હતા, એમાં કપડાં બદલાવવાની શું જરૂર પડી? ત્યારે એણે એવો ખુલાસો કર્યો હતો સાહેબ, આ વાંચીને અત્યારે સાંભળે છે તો મને કાંઈક અંદરથી દુઃખ થાય. આ હિન્દુસ્તાનનો ગૃહમંત્રી એવું કે હું વચ્ચે ઘેરે ગયો અને છોકરાને રમાડતો હતો, છોકરાએ ખોળામાં શું કર્યું એટલે કપડાં બદલ્યા. છોકરાઓને બદનામ કરો છો ખોળામાં શું કરાવીને. ખોળામાં છોકરાએ શું નહોતું કર્યું, બોમ્બ ધડાકાની ઘટના આવી ગયો, એમાં લેંઘો ભીનો થઈ ગયો તેમ કે ને ભાઈ. બિચારા છોકરાઓને શું કામ બદનામ કરો છો? એની કેડે શું થાય? આ દેશની સમસ્યાઓનો હલ કેવી રીતે થાય? આ રાજ્યની અંદર, આ દેશની અંદર મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી જે ફેરફારો થયા, આજે અમદાવાદની અંદર કોઈ માણસ ઉતરે, એને ઉત્તરમાં જવું હોય, પૂર્વમાં જવું હોય, પશ્ચિમમાં જવું હોય, દક્ષિણમાં જવું હોય, એને 300 કિલોમીટર સુધી 4 લેન ઉપર હાલવું પડે એવા રસ્તા મારી સરકારે બનાવ્યા છે આ રાજ્યમાં. અત્યારે આ લોકો ઘાએ ઘા આવે છે, હોય હો આવે છે, રોડ જ્યાં અમારી સભા થાય ત્યાં વાહો હોય 3 આવે અને અમને ગાળ્યું દે. એને ખબર નથી કે ઘાએ ઘા આવો છો એ અમારી પાથરેલી પથારી ઉપર તમે આવો છો, નકર તમે આવો 3 દી કેડે. સાહેબ, આ ગુજરાત કોંગ્રેસના આગેવાનો આપણને ભૂલવાડી દેવા માટેની મોટી કોશિશ કરી રહ્યા છે. આ પોરબંદરમાંથી અર્જુનભાઈ રોજ આપણને ગાળ્યું દે. એ અર્જુનભાઈને હું યાદ કરાવવા માંગુ છું કે હું ભાજપના કાર્યકર્તા તરીકે તમારા ગામમાં પ્રચાર કરવા માટે આવતો, કોઈ અમને મત ન દેતું, મત દેવા નહોતા દેતા, પણ અમે આવતા હતા. ત્યારે પોરબંદરની બહાર માઇલસ્ટોન ઉપર પાક્કા કલરનું બોર્ડ મેં વાંચેલું છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. એવા પાટિયા તમારા ગામની બહાર લગાડેલા હતા અને તમે શેરીમાં નીકળીને મ્યાઉ નહોતા કોઈ કરી શકતા. એ દિવસોના સાક્ષી અમે છીએ. પોરબંદરમાં સરમણ મુંજાને નામે ગામ હાલતું હતું. ગાંધીજીનું કે સુદામાનું કે કૃષ્ણનું નામ ભૂલવાડી દીધું હતું તમે. માફિયાઓના નામે આપણા ગામ ઓળખાતા થઈ ગયા હતા. એ તમારા રાજમાં. નિશાળ બંધ થઈ હોય, શિક્ષક ન હોય તો, ડોક્ટરને કારણે દવાખાનું બંધ થયું એવું આપણે સાંભળ્યું હોય. આ કોંગ્રેસના લોકોને યાદ કરાવું છું કે તમારી અમરસિંહભાઈની સરકાર હતી, તમારી તેવડ નહોતી એટલા માટે તમારે પોરબંદરની જેલ બંધ કરવી પડી હતી. આ રાજ હતું તમારું. અને આપણને એમ લાગે કે આપણે પોરબંદરના કઠાળ વિસ્તારમાં આવી બધી માથાકૂટી છે. પોરબંદર અને આપણા અંતરિયાળ વિસ્તારમાં તો જે થતું હતું એ આપણે ભોગવતા હતા. પણ અમદાવાદની અંદર લતીફ જેલમાંથી 5 જગ્યાએ ફોર્મ ભરે અને 5 જગ્યાએથી છૂટાઈ ગયો. વાતાવરણ કેવું છે એ તમે કલ્પના કરો. 5 જગ્યાએથી અમદાવાદની અંદર લતીફ ચૂંટાય. આ પ્રકારનું વાતાવરણ તમે અમદાવાદની અંદર તમે રાખતા હતા તમારા રાજમાં. ઈ રાજને ગુજરાતની પ્રજા ભૂલી નથી અને ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યા પછી આ બધા હાપોલિયા ભોમાઈ ગયા છે એ અમને બધાને ખબર છે. આપણે ખેડૂત છીએ,
આપણને ખબર હોવી જોઈએ કે હાપોલિયા નીકળે ક્યારે, જમીન પોચી થાય ને પલ્લે તો. અત્યારે આ જમીનમાં તમને જોવા ન મળે. એનો અર્થ એ નહીં કે એની ગેરહાજરી છે, એ અંદર હોય જ 5-7 ફૂટે પીડ્યા જ હોય. જો પાંહ પોસી થઈ તો તરત ડોકા બહાર કાઢશે, પછી કહેતા નહીં કીધું નહીં. આને જો બહાર ન નીકળવા દેવાય તો એનો એકમાત્ર રસ્તો એ છે કે કમળ સાહેબ સિમેન્ટનું રોલર ફેરવીને ઉપર પાક્કું આરસીસી રાખો, તો આ બહાર ન નીકળે. આરસીસી હોય એમાંથી બહાર ન ડોકું કાઢી શકે. આ ફરજિયાત છે આપણા રાજ્ય માટે. મિત્રો, આ રાજ્યને બદનામ કરનારાઓને મારે જવાબ આપવો છે. મિત્રો, હું સુરતની અંદર એક સભા કરવા માટે ગયો હતો. અગાઉ હું તો ઘણી વખત ત્યાં જાઉં તો સુરતમાં હું ભાષણ કરતો તો મારીથી એવું બોલાઈ જાય કે હું સુરતમાં સભા કરું છું, પણ મને એવું લાગે છે કે હું મિની સૌરાષ્ટ્રમાં સભા કરું છું, એવું મને લાગે ને. આપણો ડાયરો જ બેઠો હોય સામે. આ વખતે હું સભા કરવા ગયો ત્યારે મેં આ વાત સંભાળીને ત્યાં બોલ્યો કે હું અગાઉ અહીંયા એમ કહેતો હતો કે મિની સૌરાષ્ટ્રમાં હું સભા કરી રહ્યો છું, પણ આજે મને એવું કહેવાનું મન થાય છે કે હું મિની સૌરાષ્ટ્રમાં નહીં પણ મિની ભારતમાં સભા કરતો હોય એવું મને લાગે. સાહેબ, સુરતની અંદર કોઈ ગુજરાતનું, આપણા લોકો તો બધા જિલ્લાના ત્યાં છે, પણ હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નથી જે રાજ્યના નાગરિકો ધંધો કરવા માટે સુરતમાં ન આવ્યા હોય એવું ભારતનું કોઈ રાજ્ય નથી. અહીંયા આપણને ગુજરાતમાં આવીને ગાળું દેનારા કોંગ્રેસના જેટલા નેતાઓ છે એને મારી વિનંતી છે કે જાઓ તમે સુરતમાં અને તમારા રાજ્યના નાગરિકોને મળીને પૂછો ગુજરાતમાં કેવું હાલે છે ને અહીંયા હું કામ આવ્યા છે એને બદલે ઈ કહો, એને કહો. અહીંયા રોજગારી મળે છે એટલે લોકો આવે છે. આખા એ દેશની અંદર કોઈ પણ એમ થાય કે અમારે ક્યાંક કામે ચડવું છે, હું ભણ્યો નથી, ખૂબ ભણ્યો છું, ગમે તે હોય, અને કાલ સવારે મારે ધંધો ખોલવો હોય ક્યાં જવું જોઈએ તો એને ગુજરાત આવવાનું મન થાય છે. એ અમારું ગુજરાત છે. એને તમે અહીંયા આવીને બદનામ કરો તમારી ચૂંટણી હેઠું થઈને. મને તો એ નથી સમજાતું કે કોંગ્રેસના આગેવાનોએ જાહેરાત કરી છે કે અમારે નવસર્જન કરવું છે. એટલે આ ભલા એનું નવસર્જન કરશો? હું તો ઉપાધિમાં પીડ્યો છું. આ લોકોના શબ્દ ક્યાંથી હાથમાં આવ્યો? તમે 40-50 વર્ષ રાજ કર્યું તઈ હું તમે દંતમંજન કરતા હતા, હવે તમારે નવસર્જન કરવાનું તમને સપનું આવ્યું. અમે 24 કલાક વીજળી આપી તો તમે હું હવે 26 કલાકની જાહેરાત કરશો? ના ના, એમ કરશો કે આપણે નવસર્જન છે એટલે અમે 26 કલાક વીજળી આપશું. કોંગ્રેસના એક નેતાએ વચન આપ્યું કે ભાજપની સરકાર 2 મહિને વીજળીના બિલ આપે છે. હવે મને તો યાદ નહોતું, કારણ કે હવે છોકરા બિલ ભરતા હોય, આપણે તો કઈ બિલ ભરવા ચંદ્રેશભાઈ જતા ન હોય ને, તો મને ખબર નહોતી. પછી તપાસ કરી કે આપણે 2 મહિના પછી બિલ આવે. તો એણે એવી જાહેરાત કરી છે કે મહિને ને મહિને બિલ આપશું. એને મત જોઈશ, બોલો. અમારી વીજળીના બિલ મહિને ને મહિને બોલાવીને મત લેવા છે, બોલો. વીજળી અમે આપી અને એને બિલ બનાવવાના. તો સારું થયું કોઈ પડખે બેઠો નહીં હોય હરખો, નહીતર તો એમ કે અમે 1 મહિનો એડવાન્સ બિલ આપશું. એમ નવસર્જન. તમે નવસર્જનનું વાર્તાઓ ગુજરાતમાં બંધ કરો. તમે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીથી માંડી અને દેશની સરકારમાં બેઠેલા આગેવાનો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગુજરાતની જનતાને એક વાતનો જવાબ આપો કે ગુજરાતના વિકાસનો દારોમદાર જે યોજના ઉપર આધારિત છે એ યોજનાનું નામ છે નર્મદા યોજના. અને આ નર્મદા યોજનાને 10 વર્ષ સુધી મંજૂરી નહીં આપવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું હતું. એનો ખુલાસો કરો. તમે રાજ્યની જનતાને જવાબ આપો કે 10 વર્ષ સુધી તમે શું કામ પરવાનગી નહોતી આપી. મિત્રો, 2008ની સાલમાં રાજ્યસભામાં મને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી મોકલ્યો હતો. ત્યારે અહીંયા ડોક્ટર મનમોહન સિંહજીની સરકાર હતી, વડાપ્રધાન હતા. રાજ્યસભામાં મારીથી આટલે છેટે બેહતા હતા
અમે ચીસો પાડીને એને કહેતા હતા કે અમારા રાજ્યની અગત્યની યોજના છે એને તમે મંજૂરી આપો. મારું માઇક બંધ કરી દે, હું રાજ્યસભામાં રાયડું નાખું તો. હું આજે જામજોધની ધરતી ઉપર સાહેબ મારી સાક્ષીએ કેવાના મત છું ને યાદ કરવાના મત છું. મારું માઇક બંધ કરી દીધા પછી વગર માઇકે એના કાનમાં ધાક પડે એવી ચીસો પાડીને મેં માગણી કરેલી છે. ને તમે મને તો એટલો આઘાત લાગતો હતો મિત્રો કે હું રાજ્યસભામાંથી બહાર નીકળીને મને ચીણોટીઓ ભરું, એટલી ચીસો પાડી હોય આપણે આમ આંખમાં આંખ દાંતે ન કર્યા. બોલો, મને એમ કે આપણું મોઢું નહીં ગમતું હોય એને કઈ વાંધો નહીં, ના દાંત કાઢે, પણ ખીજાવું તો જોઈ ને, ખીજાણો નહીં માટે. એટલે હું બારે નીકળીને ચોંટીઓ ભરીને તપાસ કરું. મને હું માણા સામે રેડું પડતો તો કોઈ પૂતળા સામે રેડું પડતો. ઈ જણ હમણાં અહીંયા અમદાવાદમાં આવીને સભા કરીને બોલી ગયા કે નર્મદાના મુદ્દે નરેન્દ્ર મોદી મને રૂબરૂ મળ્યા નહોતા. તે અમારી આ સિંહ હું ક્યાં ગઈ? આ નરેન્દ્ર મોદી તમને મળ્યા નહોતા, એ 10 વર્ષ પછી વડાપ્રધાન પદેથી ઉતરી ગયા, કેડે ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં આવીને તમે કીધું. તે દિવસે હું રાયડું પડતો તે જ મને કીધું તો હું અઠવાડિયું મૂકી જાત ત્યાં નરેન્દ્રભાઈને. ભાઈ તમારી ભેળા રાખો, હમણાં અમારા સાહેબને કોઈ મિસ કોલ કરે એવું છે નહીં. રાખો લ્યો, ત્યાં અઠવાડિયું તમારી ભેળા રે. અમારે તો યોજના પૂરી કરવી હતી. બધાને ખબર છે આ તારું ખરું કહેવાય. હવે આવી સ્થિતિમાં આ લોકો અહીંયા ગુજરાતના મતદારોને ભોળવવા માટેના જે કોશિશમાં પડ્યા છે મિત્રો. 10 વર્ષ સુધી આપણી વિકાસની ધોરી નાશ અને એવું બોલ્યા. મને આઘાત પહેલી વખત જાહેર જીવનમાં લાગ્યો કે દેશનો વડાપ્રધાન પદે બેઠેલો માણસ આવી વાત કરે કે રાજ્યના મુખ્યમંત્રી મને મળ્યા નતા. તમને ખબર હતી આ પ્રશ્ન ગુજરાતનો પડતર છે કે નહીં? એ તમને ખબર હતી કે નહીં? એ કોને? રાજ્યની જનતાને તમને ખબર ક્યારે પડી? આજે આ ચૂંટણીમાં આવતા તે ખબર પડી કે આપણી 10 વર્ષ પીડ્યું રહ્યું આપણે અહીંયા ક્યારે ખબર પડી? અને તમે નરેન્દ્ર મોદીના નામે એવું કીધું કે એ મને નતા મળ્યા. તો ગુજરાતની કોંગ્રેસ પાર્ટીના નેતાઓ શું કરતા હતા એનું નામ બોલો. એ કોઈ આવ્યા હતા તમને કેવા કે આ અમારા ગુજરાતનો પ્રશ્ન છે, કાલ ચૂંટણીઓ આવશે તો અમે કેવા થશે અમને કે અમારી સરકાર હતી એમાં અમે રજૂઆત કરી હતી ને એમાં એને મંજૂરી આપી હતી, એવું એને બોલવા થાત ને. પણ એવું કઈ કર્યું નથી. આ પ્રકારે જે વાત કરનારા કોંગ્રેસના મિત્રો છે, મિત્રો આપ સૌને હું એ વિનંતી કરવા માટે આવ્યો છું કે 10 વર્ષ સુધી આપણા રાજ્યની આ યોજનાને રોકવાનું પાપ કરનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરવી જોઈએ કે નહીં? સજા કરવી જોઈએ. સજા કરવી હોય તો 9મી તારીખે આપણા બૂથમાં કમળ સિવાયનું કોઈ પતાકડું નીકળે નહીં, ઈ એની સજા છે. સાહેબ, આટલી મોટી આવી પ્રતિકૂળ વાતાવરણમાં મારી સામે તમે આવી રીતે બેઠા એટલે તમને અભિનંદન. જામનગર ગામના, જામજોધપુર ગામના મારા સ્થાનિક નેતાઓને અભિનંદન. આવા કમોસમી વાતાવરણમાં સભાઓ કરવી અઘરી છે, એમાં તમે કરી. હવે આ સભાને આપણે બમણી કરી દેવી છે આગળ 1 મિનિટમાં. થોડોક ટેકો આપશો? આ સભા પૂરી થઈને તમે ઘેરે જશો એટલે ઘેરે પૂછશે ક્યાં ગયા હતા. હા ગમટે આવ્યા છે એની વાત નોખી. બાકીના મોટા ભાગના ને બધા પૂછશે તો તમે શું કહેશો કે આ તો રાજકારણની સભા હતી એમાં તને ખબર ન પડે. એવું આમ રાબેતા મુજબ 80% આ કામકાજ છે. એવું આજે નથી કહેવાનું. આજે હું કહું એવું કહેવાનું છે. આજે તમે ઘેરે જઈને એવું કહેજો કે આપણા ચિમનભાઈના ટેકામાં એક સભા થઈ હતી, એમાં ચંદ્રેશભાઈ આવ્યા હતા, મુળુભાઈ પિંડી આવ્યા હતા, જાની દાદા હોતે ટાઈટ હતી તોય હાજર રહ્યા હતા. જેટલાના તમને આગેવાનોના નામ આવડે એ નામ દેજો અને વધારામાં કહેજો પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો.
અને એણે એવું કીધું છે કે 9મી તારીખે દી ઉગ્યામાં આપણે બે જણાએ હાથમાં હાથ નાખીને ગીત ગાતા ગાતા મત દેવા જવાનો છે. કેશો આમાં જુવાનડા ઉતાવળા થાવમાં જેને સગવડ છે એને કીધું. ના એનું હું ચિમનભાઈને ચંદ્રેશભાઈને કહેતો જાઉં છું કે આવતી સિઝનમાં ગોઠવી દે, એટલે પછી આવતી સિઝનમાં એને બધાયનું નવેસરથી. આમાં તમને બહુ દાંત આવ્યા. આ આખો છેલ્લો જે એપિસોડ હતો ને મિત્રો, એ દાંત કાઢવાનો નહોતો, પણ હવે તમે કાઢ્યા તો ખુશી વાત છે. આ વાત વ્યવહારિક વાત હતી. આપણે 100 રૂપિયાનું દાન કરવું હોય ને તોય ગોર મહારાજ એવું કહે છે કે સજોડે તમારે સંકલ્પ કરવો પડે તો આ દાન ભોગે. તો 100 રૂપિયાના દાનમાં સજોડે સંકલ્પ કરવો પડતો હોય તો તમારા એક દાનને કારણે હિન્દુસ્તાનની રાજનીતિમાં ફેરફાર થઈ જાય એવડું કિંમતી મતદાન એ એકલા કરાય. એટલે તમારે લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા જવાની વાત મેં તમને કરી હતી. લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળશો, ગીત ગાતા ગાતા હરણાઈ ઢોલ વગાડતા વગાડતા આ વખતે મતદાન કરો. અને મતદાન કરવા નીકળવાના હો આ રીતે તો હું અમારા આગેવાનોને કહેતો જાઉં છું કે તમારા બૂથની સામે આ વીડિયાવાળાને ઊભો રાખે અને એમાં તમારા દ્રશ્યો લક્ષ્મી નારાયણ સ્વરૂપના ગીત ગાતા મતદાનના જોવા મળે. નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીમાં બેઠા બેઠા ખબર પડે કે જામજોધપુરમાં મતદાન હાલી રહ્યું છે. આપ સૌ આ પ્રકારે મતદાન કરીને અત્યાર સુધીમાં ક્યારેય ન જીત્યા હોય એટલા પ્રચંડ બહુમતી સાથે ચિમનભાઈને તો જીતાડો. આખા જિલ્લામાં જ્યાં પણ તમારી વગ હોય ત્યાં તમામ ઉમેદવારોને જીતાડવા માટેની મહેનત કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.